ગુડ મોર્નિંગ મોર્નિંગ પ્લસ સાથે હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો ક્રિકેટ ફિલ્ડના સૌથી મોટા સમાચાર। ભારતે ઇંગ્લેન્ડને હરાવી ટી20 વિશ્વકપની ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે। ટીમ ઇન્ડિયા 10 વર્ષ બાદ ટી20 વર્લ્ડ કપની ફાઇનલ રમશે। વિન્ડીઝના ગયાનામાં રમાયેલી બીજી સેમીફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ 68 રનથી દબદબા સાથે જીત નોંધાવી હતી અને આ સાથે જ 2022ના ટી20 વિશ્વકપની સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે મળેલી એકતરફી હારનો હવે બદલો પણ પૂરો કર્યો છે। તો વરસાદના વિઘ્ન વચ્ચે ટીમ ઇન્ડિયા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગમાં ઉતરી અને 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવી 171 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઇંગ્લેન્ડ ટીમ 16.4 ઓવરમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી। વિરાટ કોહલી અને ઋષભ પંતની સસ્તામાં વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ 54 અને સૂર્યકુમાર યાદવે 47 રનની ઇનિંગ સાથે ઓવરકાસ્ટ કન્ડિશનમાં જીતનું સ્ટેજ તૈયાર કર્યું। આ બંને ઇનિંગ ખાસ હતી કેમ કે બંને મળી ત્રીજી વિકેટ માટે માત્ર 50 બોલમાં 73 રન જોડ્યા, જેના જવાબમાં ઇંગ્લેન્ડ ટીમ ઝડપથી શરૂઆત બાદ ઇન્ડિયન સ્પિન ટ્રેપમાં ફસાઈ ગઈ। અક્ષર પટેલ અને કુલદીપ યાદવે 3 ક્રુશિયલ વિકેટ સાથે ઇંગ્લેન્ડ વિશ્વકપમાંથી બહાર કરી દીધું। તો અક્ષર પટેલ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો, તો જસપ્રીત બુમરાહે પણ 2 વિકેટ ઝડપી હતી। હવે 29 જૂન એટલે કે આવતીકાલે ટી20 વિશ્વકપની મેગા ફાઇનલમાં બાર્બાડોસમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટક્કર થવાની છે। તો ભારતે સેમીફાઇનલ જીતી અને હવે ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી દીધું છે। રોહિત 57, સૂર્યકુમાર 47, પંડ્યા 23 અને જાડેજા 17 રન માર્યા હતા। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી કામેશ ચોકસી। કામેશ, ભારતે ઇંગ્લેન્ડને હરાવીને હવે ટી20 વિશ્વકપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે। ટીમ ઇન્ડિયા 10 વર્ષ બાદ ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગયું છે। કામેશ જી, ચોક્કસથી આપણે જણાવી દઉં કૃષ્ણા કે 10 વર્ષ બાદ ટીમ ઇન્ડિયા હવે ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે। ખૂબ મોટા જી, તો 10 વર્ષ બાદ ભારત ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે। વરસાદના વિઘ્ન વચ્ચે ટીમ ઇન્ડિયા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગમાં ઉતરી અને 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવી દીધી હતી, 171 રન બનાવ્યા, જેના જવાબમાં ઇંગ્લેન્ડ ટીમ 16.4 ઓવરમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી। વિરાટ કોહલીની જો વાત કરીએ, ઋષભ પંતની વાત કરીએ તો સસ્તામાં વિકેટ ગુમાવી દીધી હતી। તે બાદ કેપ્ટન રોહિત શર્માએ 54 અને સૂર્યકુમાર યાદવે 47 રનની ઇનિંગ સાથે ઓવરકાસ્ટ કન્ડિશનમાં જીતનું સ્ટેજ તૈયાર કર્યું। આ બંને ઇનિંગ ખાસ હતી કારણ કે બંને મળી ત્રીજી વિકેટ માટે માત્ર 50 બોલમાં 73 રન જોડ્યા હતા, જેના જવાબમાં ઇંગ્લેન્ડ ટીમ ઝડપી શરૂઆત બાદ ઇન્ડિયન સ્પિન ટ્રેપમાં ફસાઈ ગઈ। અક્ષર પટેલ અને કુલદીપ યાદવે 3 ક્રુશિયલ વિકેટ સાથે ઇંગ્લેન્ડ વિશ્વકપમાંથી બહાર કરી દીધું ઇંગ્લેન્ડને। અક્ષર પટેલ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો છે, તો જસપ્રીત બુમરાહે પણ 2 વિકેટ ઝડપી હતી। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સહયોગી કામેશ। કામેશ, હવે સેમીફાઇનલમાં જીત્યા બાદ ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે ટીમ ઇન્ડિયાએ, શું વિગતો? બિલકુલ કૃષ્ણા, આપણે જણાવી દઉં કે ટી20 વર્લ્ડ કપ 2024ની વાત કરવામાં આવે તો ભારત વર્સિસ ઇંગ્લેન્ડ સેમીફાઇનલની જો વાત કરવામાં આવે તો ખૂબ સારા સમાચાર કહી શકાય છે। દિવસની શરૂઆત ખૂબ મોટા અને ખૂબ સારા સમાચારથી થઈ રહી છે। કારણ એ છે કારણ કે ભારત અને ઇંગ્લેન્ડ આજે ટી20 જે મેચ હતી તેમાં ભારતને ભવ્ય જીત મળી છે અને ભારત હવે ફાઇનલમાં પહોંચી ગયું છે। જે જાણકારીની આપણે જો વાત કરી દો તો કહી શકાશે, મેં અગાઉ જણાવ્યું તેવી રીતના કે 10 વર્ષ બાદ ટીમ ઇન્ડિયા ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગયું છે। ખૂબ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય છે। ક્રિકેટ પ્રેમીમાં પણ ખૂબ રોમાંચ છે આ બાબતને લઈને, કારણ કે ભારતે હવે કહી શકાય કે ત્રીજી વખત હવે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે। ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 68 રનેથી હરાવ્યું છે અને આ સાથે જ કહી શકાય કે રોહિત શર્માની કેપ્ટનશીપની ટીમે 2022 ટી20માં વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો પણ હવે લઈ લીધો છે। એ પણ આપણે કૃષ્ણ ન ભૂલવું જોઈએ, કારણ કે ટીમે છેલ્લે 2014માં ભારતીય ટીમ જે છે એ 2014માં ફાઇનલમાં પહોંચી હતી। અગાઉને જો વાત કરવામાં આવે તો ગયાના જે પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી। ત્યારબાદ ટીમ ઇન્ડિયાએ રોહિત શર્માની ફિકરીની મદદથી ઇંગ્લેન્ડને 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને ત્યારબાદ કુલદીપ અને અક્ષરની બોલિંગના આધારે ઇંગ્લેન્ડની ટીમ જે છે 16.4 ઓવરમાં 103 રન બનાવીને પેવેલિયનમાં તેને મોકલી દીધી હતી। આ સાથે જ કુલદીપ યાદવ અને અક્ષર પટેલે મળીને
6 બેટર્સને પેવેલિયન મોકલ્યા હતા અને જસપ્રીત બુમરાહે પણ ફિલ શોલ્ટ અને શોફરા આર્ચરને આઉટ કર્યા હતા અને 2 બેટર્સ રન આઉટ થયા હતા. એટલે આ અત્યારે ખૂબ મહત્વપૂર્ણ અને મોટા સમાચાર એટલા માટે છે કારણ કે ભારત હવે ફાઇનલમાં પહોંચી ગયું છે અને કહી શકાશે કે હવે જ્યારે ફાઇનલમાં પહોંચ્યું ત્યારે ભારત પણ હવે ટીમ ઇન્ડિયા પણ પોતાના જોશની સાથે આગળ વધી રહી છે અને તેને લઈને કહી શકાશે કે હવે એ ટીમ ઇન્ડિયા જ્યારે ફાઇનલમાં ટકરાશે ત્યારે ખરેખરમાં ક્રિકેટ પ્રેમીઓ માટે ખૂબ મોટો રોમાંચ હશે. જી આભાર કામેશ સમગ્ર માહિતી આપવા માટે. તો ભારતીય બેટ્સમેનોનું તો સારું પ્રદર્શન રહ્યું છે આ મેચ દરમિયાન, સેમીફાઇનલ દરમિયાન, પરંતુ જો ભારતીય સ્પિનર્સની વાત કરીએ તો ભારતીય સ્પિનર્સ છવાયેલા રહ્યા કારણ કે જે ઇંગ્લેન્ડે ઝડપથી શરૂઆત કરી હતી મેચમાં રમવા માટે, પરંતુ તે બાદ ભારતીય સ્પિનર્સના ટ્રેપમાં ઇંગ્લેન્ડ ફસાઈ ગયું. અક્ષર પટેલ અને કુલદીપ યાદવે 3 ક્રુશિયલ વિકેટ સાથે ઇંગ્લેન્ડને વિશ્વકપમાંથી બહાર કરી દીધું છે અને અક્ષર પટેલને પ્લેયર ઓફ ધ મેચ આપવામાં આવ્યો. તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો. તો જસપ્રીત બુમરાહે પણ 2 વિકેટ ઝડપી હતી અને હવે 29 જૂન એટલે કે આવતીકાલે T20 વિશ્વકપની મેગા ફાઇનલમાં બાર્બાડોસમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટક્કર થશે. આ મુકાબલો પણ ઘણો રોમાંચક રહે તેવી શક્યતાઓ છે. પરંતુ હાલમાં જે મહત્વના સમાચાર અને ક્રિકેટ ફેન્સ માટે સૌથી મહત્વના સમાચાર, કારણ કે T20 વિશ્વકપમાં 10 વર્ષ બાદ ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી છે અને ફાઇનલનો વર્લ્ડ કપ રમવાની છે. સેમીફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવી દીધું છે. ક્રિકેટ ફિલ્ડ માટે સૌથી મોટા સમાચાર કહી શકાય કારણ કે ભારતે ઇંગ્લેન્ડને હરાવી T20 વિશ્વકપની ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે, પોતાનું સ્થાન બનાવી લીધું છે. ટીમ ઇન્ડિયા 10 વર્ષ બાદ T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમવાની છે. તો વિન્ડીઝના ગયાનામાં આજે મેચ રમાઈ હતી સેમીફાઇનલ, જેમાં ટીમ ઇન્ડિયાએ 68 રનના દબદબા સાથે જીત નોંધાવી છે અને આ સાથે જ 2022ના T20 વિશ્વકપની સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે જે હાર મળી હતી, એક તરફી હાર મળી હતી, તેનો બદલો પૂરો કર્યો છે. તો વરસાદના વિઘ્ન વચ્ચે ટીમ ઇન્ડિયા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ માટે ઉતરી હતી અને સેમીફાઇનલ મેચ જીતી લીધી છે. તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ. અનિલ, જે કાલનો મુકાબલો રહ્યો તેમાં ભારતીય બેટ્સમેન છે તેમણે તો કમાલ કરી છે, પરંતુ સ્પિનર્સની જો વાત કરીએ તો સ્પિનર્સે ધડબડાટી બોલાવીને 3 વિકેટ ઝડપી, સાથે જ 2 વિકેટ બુમરાહે પણ ઝડપી છે. ત્યારે ભારતીય સ્પિનર્સ છવાયેલા રહ્યા. ખાસ કરીને કૃષ્ણા, જે પીચ હતી પહેલાથી જ પીચ ઉપર જે એક્સપર્ટ હતા એ કહેતા કે આ જે પીચ છે તે સ્લો રહેવાની છે, સ્પિનરો માટે રહેવાની છે. પણ આખી સ્થિતિ બદલાઈ ગઈ હતી. વિદેશની ભૂમિ ઉપર ભારતની જે ટીમ છે, ટીમ ઇન્ડિયા છે ને, રમવાનો ખૂબ અનુભવ. અને એક વખત જ્યારે તમે એ જ ટીમથી હારેલા હો 10 વર્ષ પહેલા, ત્યારે તમારો મોરલ પણ થોડું ડાઉન રહેતો હોય છે. પણ રોહિત શર્માની કપ્તાનીની અંદર એ ખૂબી છે કે જે પોતાના પ્લેયર્સને, કારણ પોતે તો તે રમ્યા તમે જુઓ, પણ પોતાના પ્લેયર્સને પણ તેને બૂસ્ટઅપ કર્યા અને જે આખી રણનીતિ તેમને વાપરી કે ભલે એમને ટોસ હાર્યા 100 અને પછી બેટિંગ કરીને તેઓ 172 રન બનાવ્યા. આખી મુશ્કેલી ટીમ ઇન્ડિયા માટે એ જ હતી કે જો બોલર્સ પોતાનું કમાલ નહીં કરે તો ટીમ ઇન્ડિયા માટે મુશ્કેલી થઈ શકે છે. પણ બોલર્સે જે રીતે કમાલ કર્યા છે, તમે જુઓ અક્ષર પટેલની વાત કરીએ, જસપ્રીત બુમરાહની વાત કરીએ, સૂર્યકુમારની વાત કરીએ, એ તમામ જે લોકો હતા એ તમામ લોકોએ ખૂબ સારી રીતે એક તો બેટિંગ તો કરી જ, પણ જે ઇંગ્લિશ ટીમ હતી, ઇંગ્લેન્ડની ટીમ હતી, કારણ કે માનવામાં આવતું કે ખૂબ ટક્કર સાથે જે છે કદાચ થઈ શકે છે ને જે એક્સપર્ટ હતા કે જો ભારત સંભાળીને નહીં રમે, એના બોલરો કંઈ કમાલ નહીં કરે, એના બોલરોની સ્પિનિંગ પ્રોપર નહીં થાય તો કદાચ મુશ્કેલી થઈ શકે છે. પણ જે રીતે બોલરોએ કમાલ કરી છે, જે એ કમાલના કારણે જ ભારત આજે જે ફાઇનલમાં પહોંચ્યું છે ને દેશના, કારણ કે દેશની અંદર માનવામાં આવે છે કે ક્રિકેટ જે છે, ક્રિકેટ એ કોઈ ધર્મથી ઓછું નથી. અને જ્યારે ક્રિકેટ પ્રેમીઓએ આ તમામ વસ્તુ, કારણ કે શરૂઆતથી ટેન્શનમાં તમામ બંને ટીમો હતી, આ જ વાત ઇંગ્લેન્ડની ટીમ માટે પણ લાગુ થાય છે, ઇંગ્લેન્ડના જે ક્રિકેટ પ્રેમીઓ છે એમના માટે પણ લાગુ થાય છે. તો ભારતના જે ક્રિકેટ પ્રેમીઓ છે એમના માટે એક વાત જરૂર હતી કે જો આ મેચ હારીશું તો 10 વર્ષ પહેલા જે પુનરાવર્તન થયું હતું એ થશે. પણ ભારતે આ પોતાનું જે પુનરાવર્તન છે એને બદલીને પરિવર્તનમાં બદલ્યું, જીત હાંસલ કરી અને હવે તે સાઉથ આફ્રિકા સામે ટક્કર લેશે અને
માનવામાં આવે છે કે અત્યારે હોટ ટીમ છે એ જીતી પણ શકે છે. અનિલ, આવતીકાલનો મુકાબલો બાર્બાડોસમાં થવાનો છે, ફાઇનલ મુકાબલો થવાનો છે, કેટલો રોમાંચક રહી શકે છે? કારણ કે બંને ટીમની જો વાત કરીએ, ઇન્ડિયન ટીમ પણ ફૂલ ફોર્મમાં છે અને દક્ષિણ આફ્રિકા પણ. શું લાગી રહ્યું છે? તમે જુઓ, દક્ષિણ આફ્રિકાએ જે રીતે આખો એનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે, જ્યારથી આવી છે ત્યારથી આક્રમક રહી છે, ક્યારેક એને ડિફેન્ડમાં નથી રમ્યું. પણ ભારત જે છે એ ડિફેન્ડિંગ સ્થિતિમાં જોવા મળ્યું. કેટલીક વખત તમે જુઓ, કેટલીક વખત સ્ટ્રેસમાં જોવા મળ્યું, તાલમેલનો અભાવ કેટલીક જગ્યાએ દેખાયો. પણ જે સાઉથ આફ્રિકાની ટીમ હતી એ શરૂઆતથી જ આક્રમક દેખાઈ રહી છે. કોઈ પણ એવો મોકો તેણે નથી ચૂક્યો કે તે હારે અથવા તો એવી પરિસ્થિતિનો તેને સામનો કરવો પડે. હવે આવતીકાલે જ્યારે બંને વચ્ચે રોમાંચક રહેવાનું છે, તો માત્ર જ્યાં ભલે અમેરિકામાં આ મેચ રમાતી હોય, પણ ભારત સહિત આફ્રિકા અને લગભગ 143થી વધુ દેશો જ્યાં ક્રિકેટનું ક્રેઝ છે, લોકો જુએ છે, કાલની મેચ આખા વિશ્વના ક્રિકેટ પ્રેમીઓ માટે મહત્વપૂર્ણ રહેવાની છે. અને T20 જે આખું અલગ એનું ફોર્મેટ છે, એ તમામ લોકો, કારણ કે રોમાંચની આ ગેમ માનવામાં આવે છે, આ ગેમ જે છે તમને સતત બાંધી રાખે છે, તો કાલની જે મેચ છે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. અને આખી જે મેચ જે છે, તમે જો આખી સિરીઝ જે છે, સિરીઝની અંદર અલગ અલગ ટીમો તમે જુઓ, ક્યારેક અફઘાનિસ્તાન એ કમાલ કર્યું છે, તો ક્યારેક બાંગ્લાદેશે કમાલ કર્યું છે. અલગ અલગ જે ટીમો છે એ પણ ઉભરી છે. એટલે માત્ર ભારત અને સાઉથ આફ્રિકા માટે તો મહત્વપૂર્ણ રહેવાનું જ છે, પણ વિશ્વમાં મેં તમને કીધું એ પ્રમાણે જ્યાં ક્રિકેટ જોવાતું હશે, દેખાતું હશે, બાળકો રમે છે. કારણ કે આ ગેમની ખૂબસૂરતી એ છે કૃષ્ણા, કે 4 જણા બી જરૂરી નથી, તમે ગલીમાં પણ ક્રિકેટ રમી શકો છો. એટલા માટે જ આ ક્રિકેટ લોકપ્રિય પણ થયું છે બીજા રમતો કરતા. અને કાલની જે ક્રિકેટ બિલકુલ હાઈ પ્રોફાઇલ ડ્રામા તમે કહો કે પછી જે ક્રિકેટ પ્રેમીઓ માટે એ એક શોથી કમ નથી, હાઈ પ્રોફાઇલ કોઈ ફિલ્મથી કમ નથી. પણ કાલે બંને જે ટીમો છે એ કઈ રીતે ડિફેન્ડ કરે છે, કઈ રીતે આક્રમણ કરે છે, કોણ કોણ પ્લેયર છે કઈ રીતે રમે છે, કઈ રણનીતિ સાથે બંને ટીમો સાથે ઉતરે છે, શું જે એના બોલરો કાલે કમાલ કરશે કે બેટ્સમેનો ઉપર રહેશે, એ તો આવતીકાલે જ ખબર પડશે. જી, આભાર અનિલ સમગ્ર માહિતી